નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 8 રાશિઓની તુલના સ્વાધ્યાય 8.3 નો આજે પહોંચાડો દાખલા નંબર 5 કે વાસુદેવ રૂપિયા 60,000 ને 12% દરે પ્રતિ વર્ષ અર્ધ ચક્રવૃદ્ધિ વ્યાજે રોકે છે તો તેને પેલો દાખલો આવશે 6 માસ ને 6 મહિના પછી એને કેટલા રૂપિયા મળશે। બીજો દાખલો આવશે 1 વર્ષ પછી કેટલી રકમ મળશે। દાખલા કેટલા મિત્રો આવશે? અહીંયા બે દાખલા આવશે, એટલે કે પ્રથમ 6 માસના અંતે અને બીજી વસ્તુ મહત્વનું શું છે કે આપેલો છે અર્ધ ચક્રવૃદ્ધિ વ્યાજ આપેલું છે, બરાબર છે। તો અર્ધ ચક્રવૃદ્ધિ વ્યાજ આપણને આપેલું શું કરવાનું, તો કે વ્યાજના દરને અડધો કરવાનો, એટલે એને 2 વડે ભાગી નાખવાનો અને મુદતને 2 વડે ગુણી નાખવાની, એટલે 6 માસ મુદત હોય 6 ગુણ્યા 2 12 મહિના છે, તો 12 માસ બરાબર વર્ષ કેટલા થાય? 1 વર્ષ થાય। તો થઈ ગયું મિત્રો અહીંયા તો વ્યાજનો દર 12% માંથી અડધો થઈ ગયો, 6% થઈ ગયું અને મુદત છે તમારી બમણી થઈ ગઈ। એટલે અર્ધ વાર્ષિક સૂત્ર મૂકશું ત્યારે એમાં છેદમાં 2 કે ગુણ્યા 2 મૂકવાની જરૂર છે નહીં, સીધો જો રકમમાં થતું હોય તો આપણે કરી નાખ્યા છે। તો સીધો આપણે શું કરવાનું હવે, તો ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર આપણે મૂકવું પડશે। સૂત્ર શું આવશે મિત્રો ચક્રવૃદ્ધિ વ્યાજનું? તો કે A બરાબર P કૌંસમાં 1 પ્લસ r ના છેદમાં 100 ની કેટલી ઘાતાંક n, બરાબર છે। તો મુદત આપણે કેટલું આપેલું છે? તો મુદત આપણો આપેલો છે 60,000 રૂપિયા કૌંસમાં 1 વત્તા r કેટલો છે? તો કે 6% ના છેદમાં 100 ની n એટલે 1 ઘાતાંક। ઓકે, આગળ વધીએ મિત્રો, તો 60,000 ગુણ્યા, જો આગળ કીધું અહીંયા તમે છેદમાં 1 મૂકી લસા દો તો ચાલશે। 1 અને 100 લસા શું આવશે? તો 100 આવશે, એટલે આને પણ તમે 16 ગુણ પણ આને પણ 100 આવશે, તો 100 વત્તા 106 થશે અને સીધું જ કરી શકાય 100 એકા 100 અને વત્તા 6 કેટલા આવશે? 106 ના છેદમાં 100, એક ઘાતા લખવાની જરૂર છે નહીં। તો હવે મિત્રો શું કરવાનું, આપણે છેદ મેળવવાનો, તો 0 0 0 0 દૂર થઈ ગયા, તો શું આવ્યું? તો ભાઈ 600 ગુણ્યા 106, એટલે કે 600 ગુણ્યા 106 બરાબર કેટલા આવશે? તો 106 ગુણ્યા 6 કરો એટલે કેટલા આવશે? 636, 2 મિનિટ એટલે કેટલા આવશે? 63,600। તો ભાઈ આ જે વાસુદેવનભાઈ છે એ 6 મહિના પછી કેટલી રકમ મળશે ને? તો 63,600 રૂપિયા એને મળશે, બરાબર છે। 6 મહિના પછી આટલી રકમ એને મળવાપાત્ર થાય છે। હવે આપણે લેવાનું 1 વર્ષ પછી, જો મિત્રો 1 વર્ષ પછી આપેલું હોય તો એમાં વિઘાત અર્ધ ચક્રવૃદ્ધિ વ્યાજ જ ને, તો શું કરી નાખવાનું? તો કે વ્યાજના દરને તમારે અડધો કરી નાખવાનો, તો કેટલો? એ 6% થશે અને મુદત તમારી 1 વર્ષ છે એને બમણી કરો એટલે કેટલા થશે? 2 વર્ષ આવશે। ઓકે, રકમમાં થઈ ગયું એટલે ડાયરેક્ટ સૂત્ર મૂકીને આપણે દાખલો કરી નાખવાનો કે A બરાબર P કૌંસમાં 1 પ્લસ r ના છેદમાં 100 પર n, તો મુદત કેટલી છે આપણો? 60,000 રૂપિયા કૌંસમાં 1 વત્તા r કેટલો આપેલો છે? 6% ના છેદમાં 100 કેટલા છે? n બરાબર મુદત કેટલી છે? 2 વર્ષ। ઓકે, આગળ જોઈએ તો કે 60,000 ગુણ્યા 100 એકા 100 ની કેટલી ઘાતાંક? 2 ઘાતાંક, એટલે 106 ની કેટલી છેદમાં 100 ની કેટલી ઘાતાંક મૂકીએ આપણે? 2 મૂકીએ। હવે આગળ પાછું ગણીએ આપણે 60,000 ગુણ્યા ઘાતાંક 2 એટલે 2 106 ના છેદમાં 100 ગુણ્યા 106 ના છેદમાં 100, બરાબર છે। હવે તમારે છેદ આપણે ઉડાડી નાખીએ તો કેટલા આવશે? જો આ 0 0 ગયા, 0 0 દૂર કરતા વધ્યું શું? તો કે અહીંયા 6 વધ્યા, 6 ગુણ્યા 106 ગુણ્યા 106, આને શું કરી નાખવાનું આપણે? એનો ગુણાકાર કરી નાખવાનો, તો 106 ગુણ્યા 106 ગુણ્યા 6, તો ગુણાકાર આવશે મિત્રો 67,416, 67,416 1 વર્ષ પછી ચૂકવવા એને પડશે। એટલે કહી શકાય કે વાસુદેવન છે એને 6 મહિના પછી 63,600 રૂપિયા મળશે અને 1 વર્ષ પછી 67,416 રૂપિયા મળશે, બરાબર। આ રીતે બેંકમાંથી રૂપિયા 8,000 ની લોન લીધી, જો વ્યાજનો દર 10% પ્રતિ વર્ષ હોય તો
1/1/2 વર્ષ પછી ચૂકવવાની થતી રકમનો તફાવત નીચે મુજબ શોધો. કઈ રીતે ગોતવાનો છે? બે રીતે ગોતવાનો છે. પહેલું કે વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ ગોતવાનો છે અને બીજો અર્ધ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ ગોતવાનો. એટલે દાખલા કેટલા થાય? આમાં બે દાખલા રહ્યા છે. પહેલો એક વાર્ષિક ગોતવાનો છે, બીજો અર્ધ વાર્ષિક ગોતવાનો છે. અને મિત્રો મુદત કેટલી આપી છે કે 1/1/2 વર્ષમાં આપેલી છે. બરાબર છે? તો આપણે મિત્રો આગળ જોઈએ તો મુદત એટલે 80 છે, વ્યાજ દર કેટલો છે? 10%. બીજું એન મુદત કેટલી છે? 1/1/2. એટલે આના મિત્રો દાખલા બે થશે. એટલે કુલ દાખલા 3 ગણવાના છે. એક દાખલો 1 વર્ષે ગણવાનો છે, બીજો કેવો ગણવાનો? 1/1/2 વર્ષ એટલે અડધું વર્ષ છું. એટલે આ દાખલો ગણવાનો છે 1 વર્ષનો ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવાનો છે અને 1/2 છે કેવો ગણવાનો છે? 6 માસનો ગણવાનો છે. બરાબર છે? એટલે આ રીતે બે દાખલા આપણા આમાં થશે. તો પહેલો દાખલો સૂત્ર છે a = p કૌંસમાં 1 r ના છેદમાં 100 ની ઘાતાંક n છે. હવે મુદ્દલ કેટલો છે મિત્ર? મુદ્દલ તમારો છે 80000 રૂપિયા. બરાબર છે? ગુણ્યા 1 + r કેટલો છે? 10% ના છેદમાં 100 ની કેટલી ઘાતાંક? n ઘાતાંક. સોરી કેટલી આવશે? 1 વર્ષ છે ને આપણે તો 1 વર્ષ. બરાબર? હવે આગળ દાખલો ગણીએ તો આ 80000 ગુણ્યા 100 * 100 એટલે 110 ના છેદમાં 100 ઉપર n ઘાતાંક છે મિત્રો લખવાની જરૂર છે નહીં. હવે છે મિત્રો જો 0 0 દૂર થાય, 0 0 દૂર થાય તો વધ્યું શું? તો 11 * 88 આ 3 મિનિટ કેટલા આવશે? તો 88000 આવશે. બરાબર? તો 1 વર્ષે 88000. હવે મિત્રો આમાં ખાસ ધ્યાન રાખજો કે જે આ 88000 આવેલા છે એ પ્રથમ વર્ષને આવેલા છે. બરાબર છે? તો આપણે જે અડધું વર્ષ બાકી છે ને તો હવે ઈ બીજા વર્ષ માટે કરો ત્યારે બીજા વર્ષ માટે મુદત કેટલું લેવું? તમારે 88000. 80000 મુદત લેવાનું નથી. બરાબર છે? તો બીજા વર્ષ માટે મુદત કેટલું? 88000. ન્યા કેવો સાદા વેલો કરવાનો છે? તો સૂત્ર શું આવશે? તો I = PRN ના છેદમાં 100. બરાબર છે? કારણ કે એક પૂર્ણાંક 1/2 વર્ષ છે એટલે પેલું જે 1 છે એને આપણે વાર્ષિક ગણતરી કરી અને બીજું આપણે 1/2 ને અર્ધ વાર્ષિક સાદા વેલે ગણતરી કરશું. દોઢ વર્ષ થઈ જાય. હવે p કેટલો છે? આપણે આ લેવાનો છે 88000. p તમારે લેવાનો છે 88000 ગુણ્યા આ કેટલા આપ્યો છે? તો 10%. મુદત તમારે n એટલે અડધું વર્ષ છે એટલે કેટલા? 1/2 લેજો તો મિત્રો ચાલશે. બરાબર? 1/2 લ્યો તો પણ ચાલે. બરાબર? 1/2 એટલે 100 ગુણ્યા 2. જો 0 0 દૂર 0 0 2 5 10. બરાબર? 880 ગુણ્યા 5 88 5 કેટલા થાય? 440. એટલે મીટર કેટલો આવશે? 4400 રૂપિયા આવશે. બરાબર? એટલે એક વર્ષ માટે 88000 અને બીજા 6 માં કેટલા? અડધા વર્ષ માટે 4400. તો બે કેટલું ચૂકવવું પડે? તો કે હવે વ્યાજ સહિત રકમ અહીંયા છે વ્યાજ સહિત રકમ કેટલી ચૂકવવી પડે મિત્ર? તો કે પહેલી કેટલી આવી હતી? 88000 વત્તા 4400. બરાબર? પ્રથમ વર્ષ 88000, બીજા 6 વર્ષ કેટલી આવી મિત્ર? 4400 રૂપિયા. તો વ્યાજ સહિત રકમ કેટલી ચૂકવવી પડે એને? તો 88000 વત્તા 4400 બરાબર કેટલા આવશે? તો કે 92400. કેટલો આવશે મિત્ર? 92400. તો કે વાર્ષિક ચક્રવૃદ્ધિ કેટલા ચૂકવવા પડે? તો 92400. હવે દાખલો કે મિત્ર આવ્યો અર્ધ ચક્રવૃદ્ધિ વ્યાજનો દાખલો આવી ગયો. તો મિત્ર અર્ધ ચક્રવૃદ્ધિ દાખલો આવે તો એમાં p કેટલો આપેલો છે? તો કે p તમને આપેલો છે 80000. વ્યાજનો દર કેટલો છે? 10% અને મુદત કેટલી મિત્ર આપેલી છે? 1/1/2 વર્ષ. તો મિત્ર આપણે કહી શકીએ ને હવે તો કે જો અર્ધ ચક્રવૃદ્ધિ દાખલો ગણવાનો હોય તો શું કરવું પડે? તો કે વ્યાજના દરને આપણે શું કરી દેવાનો? અડધો કરી દેવાનો. તો 10% આપેલો છે ને અડધો કરો કેટલો થશે? તો કે 5% થાય. અને મુદત 1/1/2 વર્ષ છે એટલે દોઢ વર્ષ થાય ને તો 1.5 ગુણ્યા 2 તો 30 કેટલા થાય? તો કે 3 વર્ષ થશે. વ્યાજના દરને કેટલો કરી દેવાનો? તમારે બમણો કરી દેવાનો. સૂત્ર કેવું મૂકવાનું ચક્રવૃદ્ધિ વ્યાજનું? તો a = p કૌંસમાં 1 +
r ના છેદમાં 100 ઉપર n તો p કેટલો આપેલો છે આપણે 80000 કૌંસમાં 1 પ્લસ r કેટલો આપેલો છે r થઈ ગયો 5% વ્યાજનો દર કેટલો થઈ ગયો 5% અને મુદત કેટલી છે તો 3 વર્ષ હવે આગળ ગણો તો 80000 ગુણ્યા 100 એકા 100 અથવા કૌંસમાં મૂકો તો ચાલશે 100 એકા 100 એટલે 105 ના છેદમાં 100 ને કેટલી ઘાતા મિત્રો 3 ઘાત તો આપણે તળાવ મૂકવું પડશે તો કે 80000 ગુણ્યા 105 ના છેદમાં 100 ગુણ્યા 105 ના છેદમાં 100 ગુણ્યા 105 ના છેદમાં 100 હવે મિત્રો આને તમે છેદુલળ ઉડી શકે ન ઉડી શકે તો કે 1 2 શૂન્ય ગયા આ બીજા બે શૂન્ય ગયા હવે અહીંયા મિત્રો ઉડાડો તો શું આવશે તો 5 ગુણ્યા 5 ગુણ્યા 4 અહીંયા આવશે 4 2 8 અહીંયા થશે 21 5 21 5 થઈ ગયું મિત્રો હવે આગળ જોઈએ મિત્રો તો તમે સીધો જો આ 4 4 દૂર થાય આ 5 5 દૂર થઈ ગઈ તો વધ્યું શું તો અહીંયા 2 વધ્યા પછી 21 21 105 21 ગુણ્યા 21 ગુણ્યા 105 બરાબર છે તો 2 ગુણ્યા 21 ગુણ્યા 21 ગુણ્યા 105 નો ગુણાકાર મિત્રો કેટલો આવશે તો કે 92610 મિત્રોનો ગુણાકાર લાંબો થઈને સીધો તમે ગુણાકાર કરી શકો છો બરાબર તો જો પ્રથમ વાર્ષિક ટકાકાર કેટલો આવ્યો તો કે 92400 આવ્યો અને અર્ધશો કેટલો આવ્યો મિત્રો 92610 તો બંને પદ્ધતિમાં તફાવત કેટલો આવ્યો કે બંને પદ્ધતિમાં ચૂકવવાતી રકમનો તફાવત કેટલો આવ્યો તો અહીંયા 92400 આવ્યો અને 92600 આવ્યો લખી નખાય કે ભાઈ બંને પદ્ધતિમાં ચૂકવવાની રકમનો તફાવત બરાબર તો કેટલો છે તો કે 92000 આ મૂકો 92610 માઈનસ 92400 તો આ બંને તફાવત કેટલો મિત્ર આવ્યો છે જોઈ લો તો 92610 માં તમે 92400 બાદ કરશો કેટલો આવશે તો કે 210 રૂપિયાનો તફાવત એમાં આવે છે ઓકે મિત્ર દાખલો થઈ ગયો અહીંયા તમારો પૂર્ણ દાખલા નંબર 7 છે મિત્ર બરાબર છે હવે એમાં જોઈએ મિત્રો તો મારીએ રૂપિયા 8000 વ્યવસાયમાં રોક્યા એટલે કોઈ પણ વ્યવસાય કરવા માટે સૌપ્રથમ કેટલા કે મારીએ 8000 રૂપિયાને રોકેલા છે તેને 5% પ્રતિ વર્ષના દરે કેટલું ચક્રવ્યૂહ મળશે તે આપણે શોધવાનું છે બરાબર છે એમાં બે દાખલા છે મિત્રો અહીંયા ધ્યાન રાખો કે પહેલો કેવો છે દાખલો કે બીજા વર્ષને અંતે તેના નામે કેટલી રકમ જમા થશે એટલે કે દાખલો પેલો આપણે એવો ગણવાનો છે કે છે ચક્રવ્યૂહ વ્યાજનો દાખલો છે પરંતુ આપણે તેમાં શું કરવાનું છે કે 2 વર્ષના અંતે આપણે દાખલો ગણશું કેટલો મુદત કેટલી મૂકવાની આપણે 2 વર્ષ મૂકવાની કે 2 વર્ષ પછી મારીને કેટલી રકમ મળશે એ ગોતવાની છે અને ત્યાર પછી ત્રીજા વર્ષનું જે વ્યાજ છે એની અંદર મિત્રો શોધવાનું છે આપણે એમાં તમને બે ચોઈસ આપી કે તમારે ચક્રવૃદ્ધિ વ્યાજે ગણવો છે કે પછી સાદા વ્યાજે ગણવાનો છે બે રીતે તમને ચોઈસ માટે મળશે બરાબર તો પહેલા આપણે જોઈએ મિત્રો કે મારી જે 8000 વ્યવસાયનો રેખા છે એનો વ્યાજનો દર કેટલો 5% મુદત કેટલી છે 2 વર્ષ તો 2 વર્ષ પછીની કેટલી રકમ મળશે એ આપણે શોધવાની થશે તો હવે ચક્રવ્યૂહ સૂત્ર આપણે મિત્રો ખ્યાલ છે કે ભાઈ a બરાબર p કૌંસમાં 1 પ્લસ r ના છેદમાં 100 ની n ઘાત તો p એટલે મુદત કેટલું છે તો મુદત છે આપણું 8 કૌંસમાં 1 વત્તા r કેટલો છે તો કે 5% છે ના છેદમાં કેટલા મૂકવાના 100 એની n ઘાત કેટલી છે તો 2 વર્ષ મુદત છે એ 2 વર્ષ છે તો કે 8000 ગુણ્યા અથવા તમે કૌંસ મૂકી શકો જો અહીંયા તમે ઘાતથી લસા શોધો ન ગોતો તો 100 એકા 100 અને વત્તા 105 કૌંસમાં 105 ના છે કેટલા મૂકવાના 100 ઘાત કેટલી છે 2 એટલે આ પદ બે વાર આવશે તો હવે મિત્રો જો કે ભાઈ 8000 ગુણ્યા 105 ના છેદમાં 100 ગુણ્યા 105 ના છેદમાં
100 બરાબર છે। અહીંયા મિત્રો આપણે છેદ ઉડાડી દઈએ તો જો આ 0 0 દૂર થઈ ગયા, આ 0 0 દૂર થઈ ગયા, અહીંયા ઉડાડો તો 4 દુ 8, અહીંયા આવશે 5 ગુણ્યા 2 અને અહીંયા 21 પંચા 105। જો આ 5 5 દૂર થઈ ગયા, આ 2 2 દૂર થઈ ગયા, તો મિત્રો શું આવશે? હવે જવાબ જોઈએ તો શું આવશે? 4 ગુણ્યા 21 ગુણ્યા 105, 21 ચોકુ 84 અને 84 ગુણ્યા 105 તમે કરો ને ગુણાકાર કે 21 ગુણ્યા 4 ગુણ્યા 184 અને 84 ગુણ્યા 105 નો કેટલો આવશે? તો કે 8820, 8820 રૂપિયા આવશે। એટલે કે મારિયાને બીજા વર્ષના અંતે કેટલી રકમ જમા થશે એના ખાતામાં? 8820 એના ખાતામાં જમા થશે। મિત્રો બીજી વસ્તુ, હવે ત્રીજા વર્ષનું જે તમારું આવેલું છે ત્યાં તમે ધ્યાન રાખો। શું કીધું તું કે જો તમારે ચક્રવૃદ્ધિ વ્યાજને આધારે દાખલો ગણવો હોય તો મુદત તમારો 8000 રહેશે, વ્યાજનો દર 5 વર્ષનો અને ત્રીજા વર્ષનું એટલે મુદત તમારે 3 કરવી પડશે, 3 વર્ષ। અથવા જો તમે તમે સાદા વ્યાજ દાખલો ગણો એટલે કે તમારે ચક્રવૃદ્ધિ વ્યાજ ન તમારે સાદા વ્યાજ દાખલો કરવો છે તો સાદા વ્યાજે કરો તો જે 2 વર્ષનું જે વ્યાજ મુદત આપેલું છે ને 2 વર્ષનું વ્યાજ મુદત એને તમારે ત્રીજા વર્ષમાં મુદત ગણવાનું છે। સમજ્યા તમે? તમારે જો આને સાદા વ્યાજે ગણવો હોય તો ગણી શકો છો। તો સાદા વ્યાજમાં શું કરવાનું? તો 2 વર્ષના અંતે જે તમારું વ્યાજ મુદત આવેલું છે એને ત્રીજા વર્ષમાં શું કરવાનું? મુદત ગણવાનું। મુદત ગણ્યા પછી વ્યાજનો દર 5% છે અને ત્રીજું વર્ષ એટલે 1 વર્ષ બાકી, 2 તો આપણે શોધી લેવા, 1 વર્ષ બાકી છે ને તો મુદત તમારી 1 વર્ષ આવશે। દાખલા તરીકે જો આને હું તમને કહી દઉં કે p તમારે લેવો તો મારે કઈ સાદા વ્યાજે ગણતરી કરવી છે, મુદત મેં 8820 લીધું, વ્યાજનો દર કેટલો છે? 5% છે એટલો। હવે મુદત તમારે ત્રીજા વર્ષમાં લેવાનું છે, બરાબર? તો 2 વર્ષ દાખલો ઓલરેડી આપણે ગણી નાખ્યો છે, ત્રીજા વર્ષ મુદત કેટલી લેવાની? 1 વર્ષ લેવાની। આ સાદા વ્યાજે છે તો સૂત્ર શું આવશે? તો કે I બરાબર PRN ના છેદમાં 100, બરાબર છે? તો p કેટલો આવ્યો? તો કે 8820, વ્યાજનો દર કેટલો છે? 5%, મુદત કેટલી છે? 1, ના છેદમાં કેટલા મૂકી દેવાના આપણે? 100। આ 0 0 વહી ગયા મિત્રો। હવે તમે કોઈ છેદવાડી શકો 5 દુ 10 અને 441 ગુણ્યા 2 કરો આવે તો કેટલું આવે સાદું વ્યાજ? તો કે 441 રૂપિયા સાદું વ્યાજ આવે છે। એટલે કે ત્રીજા વર્ષનું વ્યાજ કેટલું આવશે? 441 રૂપિયા આવશે। આ સિમ્પલમાં દાખલો આપણો પૂરો થઈ ગયો છે, બરાબર છે મિત્રો। દાખલા નંબર 8 કે જો રૂપિયા 10000 ને 1.1/2 વર્ષ માટે 10% ના દરે પ્રતિ વર્ષ અર્ધ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકવામાં આવે તો ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદત શોધો। બીજું છે શું આ તેના વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ કરતાં વધુ હશે? દાખલો એકદમ સહેલો છે પણ ગણતરી થોડી અટપટી છે। હવે સમજો શું કહેવા માંગે છે આમાં કે જો રૂપિયા 10000 ને 1.1/2 વર્ષ માટે 10% ના દરે પ્રતિ વર્ષ જો આયા 2 છે પ્રતિ વર્ષ પણ કીધું પણ કેવો અર્ધ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ દર એટલે કે અર્ધ ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે સમજી લેવાનું વ્યાજનો દર અડધો થઈ જાય અને મુદત છે તમારી બમણી થઈ જાય, બરાબર છે? મૂકવામાં આવે તો પહેલો દાખલો આપણે કર્યો કેવો અર્ધ ચક્રવૃદ્ધિ વ્યાજનો ગણશું। એમાં તમારે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું છે અને વ્યાજ મુદત પણ શોધવાનું છે। એક દાખલો પૂરો થઈ પછી શું ગોતવાનું? વાર્ષિક ગોતવાનું। તો શું આ વાર્ષિકમાં મિત્ર 1.1/2 છે એટલે એમાં 1.5 વર્ષ આપેલો જો 1 વર્ષ અને અડધો વર્ષ તો એમાં 2 દાખલા થશે। એક 1 વર્ષનો ગોતવાનો છે અને બીજો ભાગ ગોતવાનો છે એ અડધો ગોતવાનો છે, અડધા વર્ષનો એ આપણે સાદા વ્યાજે શોધી નાખશું, બરાબર? એટલે કુલ દાખલા તમારે 3 ચક્રવૃદ્ધિ વ્યાજના એટલે એમાં એક અર્ધ વાર્ષિકનો ગણવાનો પહેલો, પછી બીજો ગણશું આપણે એ વાર્ષિકનો ગણવાનો છે અને ત્રીજો દાખલો છે એ વાર્ષિકમાં 2 આવશે કેમાં? તો 1 વર્ષ અને અડધો વર્ષ એમ 2 દાખલા ગણવાના થશે। જો આપણે દાખલો ગણીએ એટલે તમને વેરી સમજ આવી જશે। તો પહેલા અહીંયા જોઈએ તો મુદત કેટલું છે આપણું? તો કે 10000, વ્યાજનો દર કેટલો આપ્યો છે? 10% અને મુદત કેટલી છે? 1.1/2 વર્ષ માટે। તો મિત્ર આપણે જોઈએ એમ
કે અર્ધ વાર્ષિક શું કરો તો કે વ્યાજનો દર તમારો કેટલો થઈ જાય અડધો થઈ જાય તો 5% થઈ જશે અને મુદત જે 1.5 વર્ષ છે એને 2 વડે ગુણો તો કેટલા થઈ જશે તો કે એ તમારો થશે 3 વર્ષ 1.5 ગુણ્યા 2 એટલે 3 આવ્યા તો 3 વર્ષ થઈ જશે આ તમારે ગણવાનું છે અર્ધ ચક્રવૃદ્ધિ વ્યાજ તો સૂત્ર આવશે કયું આવે a બરાબર p કૌંસમાં 1 પ્લસ r ના છેદમાં 100 ની n ઘાત ઓકે તો જો p કેટલો આપ્યો તમને તો કે p મુદ્દલ તમારું છે 10000 1 વત્તા r કેટલો છે તો કે 5% ના છેદમાં 100 ની ઘાત કેટલી મૂકવાની 3 વર્ષ મૂકી મિત્રો હવે આ તમે ફેરવી નાખો તો કે 10000 ગુણ્યા 100 એકા 100 અને 105 એટલે કે 105 ના છેદમાં 100 ની કેટલી ઘાત 3 ઘાત આવી તો હવે આ પદને 3 વાર મૂકવું પડશે તો 10000 ગુણ્યા 105 ના છેદમાં 100 ગુણ્યા 105 ના છેદમાં 100 ગુણ્યા 105 ના છેદમાં 100 હવે તમે છેદ ઉડાડો એટલે શૂન્ય તો જો 1 2 ગયા શૂન્ય બીજા બે શૂન્ય કે દૂર થઈ ગયા હવે આ શું વધ્યું 105 ગુણ્યા 105 ગુણ્યા 105 ને છેદમાં આવ્યા 100 આ તો કઈ વધ્યું નથી હવે આ કયો ગુણાકાર 105 ગુણ્યા 105 ગુણ્યા 105 કેટલો આવશે તો 11,57,625 મિત્રો ગુણાકાર તમે કરી નાખજો 11,57,625 ના છેદમાં 100 બરાબર છે આ છેદમાં 100 છે કાઢવા માટે શું કરવું પડશે આપણે પોઈન્ટ માં જવું પડશે કેટલો આવશે 11,576.25 આ શું તમારે આવ્યું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શું આવ્યું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ આવ્યું બરાબર હવે ગોતો જો આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ મળી ગયો શું ગોતવાનું ચક્રવૃદ્ધિ વ્યાજ ગોતવાનું છે તો અહીંયા મૂકીએ આપણે કે ભાઈ ચ વ્યાજ કેટલું મળે તો શું કરવાનું તો કે વ્યાજ મુદ્દલમાંથી 11,576.25 માંથી તમારે શું કરવાની તમારે મુદ્દલ બાદ કરી દેવાની કેટલી છે મુદ્દલ તો મુદ્દલ આપણે આપેલી છે 10000 એને બાદ કરો કેટલા વિદ્યાર્થી મળશે તમને કેટલા મળશે તો 11,576.50 બાદ કરો કેટલા આવશે તો 1576.25 કેટલા આવશે 1576.25 આ શું તમારે આવ્યું તમારું ચક્રવૃદ્ધિ વ્યાજ આ મને વ્યાજ મુદ્દલ એટલે આ દાખલો પ્રતિ વર્ષ મૂકવામાં આવે તો કેટલું મળશે ને 15 એને વ્યાજ મુદ્દલ આવશે 11,576.25 અને વ્યાજ કેટલું ચક્રવૃદ્ધિ વ્યાજ 1576.25 આ એક દાખલો પૂરો થઈ ગયો હવે તમારે ક્યાં લેવાનું છે શું તેના વાર્ષિક આ બેની સરખામણી કરવાની છે ને તો આપણે વાર્ષિકનો દાખલો મિત્રો ગણવો પડશે તો એમાં આપણે ફરી પાછું મુદ્દલ કેટલું મૂકવાનું છે મુદ્દલ આપણું 10000 વ્યાજનો દર કેટલો છે 10% અને મુદતમાં ખાસ ધ્યાન રાખજો 1.1/2 વર્ષ બરાબર છે તો આયા દાખલા કેટલા કરવાના તમારે બે દાખલા કરવાના જો આયા પહેલા 1 વર્ષનો કરવાનો અને પછી 6 માસનો કરવાનો એટલે બધા એટલે એક તમારો ચક્રવૃદ્ધિ 1 વર્ષનો છે એ કોનો થશે તો ચક્રવૃદ્ધિ વ્યાજનો દાખલો છે અને આ વર્ષનો આપણે સાદા વ્યાજ દાખલો કરશું ઓકે મિત્રો તો ખાસ ધ્યાન રાખજો એમાં તો એમાં ચક્રવૃદ્ધિ સૂત્ર મૂકો a બરાબર p કૌંસમાં 1 પ્લસ r ના છેદમાં 100 ની n ઘાત તો p કેટલો છે 10000 કૌંસમાં 1 પ્લસ કેટલા છે 10% છેદમાં 100 મુદત કેટલી છે 1 વર્ષ બરાબર તો સીધો મૂકી દો અહીંયા તો કે 10000 ગુણ્યા 100 એકા 110 ના છેદમાં 100 એક મૂકવો જરૂરી નથી અહીંયા શૂન્ય શૂન્ય દૂર કરી દો કેટલા આવશે તો કે જો 1000 ગુણ્યા 11 કેટલા આવશે તો કે 11000 આ તમારું કેટલું આવ્યું આ શું આવ્યું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ તો એનો ચવ્યાજ ગોતવાનું આપણે તો એનું ચવ્યાજ તો કે વ્યાજ મુદ્દલમાંથી તમારું છે મુદ્દલ બાદ કરી દો મુદ્દલ કેટલું છે 10000 કેટલું આવશે મિત્ર તો કે 1000 રૂપિયા એનું ચક્રવૃદ્ધિ વ્યાજ આવશે બરાબર છે હવે તમારે આ 1/2 વર્ષ કરવાનું છે એટલે ન્યા કેટલા તમારે સાદા વ્યાજની ગણતરી કરવી પડશે બરાબર જો સાદા વ્યાજની ગણતરી મિત્ર કરો શું કરવાનું
તો કઈ ત્રીજા વર્ષ માટે મુદ્દલ કેટલું આવવા તો 11000 કેવું મુદ્દલ લેવાનું તો 11000 આપણે મુદ્દલ લેવું પડશે તો I બરાબર PRN ના છેદમાં 100 તો મુદ્દલ કેટલું લેવાનું તમારે 11000 મુદ્દલ આવશે 11000 વ્યાજનો દર 10% મુદ્દલ કેટલી છે 1 ના છેદમાં 2 છે ને તો 100 ગુણ્યા 2 જો 0 0 દૂર થઈ ગયા આ કેટલા આવશે 550 ગુણ્યા 2 બે દૂર થઈ ગયા કેટલા આવ્યું 550 રૂપિયાનું વ્યાજ આવ્યું બરાબર છે તો એક વર્ષનું કેટલું આવ્યું 1000 અડધા વર્ષનું કેટલું આવ્યું 550 તો મિત્ર શું કરવાનું તમારે તો કે બાકી જે એક વર્ષના અંતે આપણે જોઈએ તો ભાઈ એક વર્ષના અંતે કેટલું વ્યાજ મળશે એટલે કે આ જે 1 * 1/2 વર્ષના અંતે કેટલું વ્યાજ મળે એ લેવાનું બરાબર તો આ જોઈએ તો ભાઈ 1 * 2 વર્ષના અંતે 2 વર્ષના અંતે મળતું વ્યાજ કેટલું છે મિત્રો જોઈ શકો છો પહેલા કેટલું મળ્યું એને તો 1000 રૂપિયા મળ્યું પછી કેટલું મળ્યું તો 550 કુલ કેટલું મળે તો 1550 મળ્યું કેટલું મળ્યું એને 1550 રૂપિયાને વ્યાજ મળ્યું બરાબર છે જો એક વર્ષમાં કેટલું મળે એને તો એક વર્ષમાં મળે એને 1576.25 અને બીજા વાર્ષિક ગણીએ તો કેટલું મળે એને 1550 બરાબર તો ક્યુ વ્યાજ વધારે છે મિત્રો ક્યુ વ્યાજ વધારે છે તો વિભાગ આપણે પેલા દાખલા વિભાગ 1 પેલો એનું વ્યાજ વધારે છે વિભાગ 2 નું વ્યાજ વધારે છે કોનું વધારે છે તો તમે કહેશો કે ભાઈ અર્ધ વાર્ષિક એનું વ્યાજ વધારે છે તો અહીં લખી નાખવાનું તો ભાઈ અર્ધ વાર્ષિક નું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ વધારે છે કેટલું છે એ ગણો